હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। જિલ્લાની વાત કરું કે જ્યાં 10 તાલુકા સેન્ટરમાં અલગ અલગ સ્થળો પર મતગણતરી અત્યારે યોજાઈ રહી છે। જ્યાં ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આ મતગણના છે, જે શહેરના શામળદાસ કોલેજ ખાતે રાખવામાં આવી છે। જિલ્લાની 466 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીમાં 233 ગ્રામ પંચાયતની 22 તારીખે ચૂંટણી યોજાઈ હતી। 146 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ ચૂકી છે, જેમાં 224 સરપંચ અને 1347 સભ્યોની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। આજે 776 મતપેટીની મતગણના થતાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ રહ્યો છે। આ મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો ભાવનગરની આ તમામ જે પરિસ્થિતિઓ છે તેમાં ખાસ કરીને જિલ્લામાં 10 તાલુકા સેન્ટરની અંદર આ મતગણના પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। અને ભાવનગર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારની મતગણતરી છે તે શહેરના શામળદાસ કોલેજ ખાતે અત્યારે ચાલી રહી છે। જિલ્લાની આ 466 ગ્રામ પંચાયતની અંદર સામાન્ય વિભાજન, આ ઉપરાંત મધ્ય સત્ર અને પેટા ચૂંટણીની મળીને કુલ 233 ગ્રામ પંચાયતની 22 તારીખે ચૂંટણીનું આયોજન થઈ ગયું, જેમાં 146 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ચૂકી છે। અને આ તમામ પરિસ્થિતિઓમાં અત્યારે 224 સરપંચ અને 1347 સભ્યોની બેઠક માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આજે 776 મતપેટીની ગણતરી થઈ રહી છે અને તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો સ્પષ્ટ થઈ રહ્યો છે। ભાવનગરની તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આ મતગણના શરૂ થઈ ચૂકી છે, ક્યાં સુધીમાં પરિણામો સ્પષ્ટ થશે? શું પ્રક્રિયા આપ ત્યાં જોઈ રહ્યા છો અજીત? जी बात કરવામાં આવે તો જયેશ, અત્યારે ભાવનગરની અંદર મતગણતરી શરૂ છે। ભાવનગરની શામળદાસ કોલેજ ખાતે અત્યારે અમે ઊભા છીએ। ત્યાં જે ભાવનગર ગ્રામ્ય વિસ્તાર છે તાલુકાના જેટલા તમામની ગણતરી શરૂ છે। જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં કુલ અત્યારે 10 તાલુકામાં 10 સ્થળો પર અત્યારે ગણતરી શરૂ છે। અને જો વાત કરીએ તો છેલ્લી અડધી કલાક પોણી કલાક પહેલાં મતગણતરી શરૂ થઈ ગઈ છે। કુલ 433 ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 233 જે ગ્રામ પંચાયતો હતી તેની મતદાન થયું હતું ગઈ 22 તારીખે। અને 146 એવી ગ્રામ પંચાયતો છે કે જે ગ્રામ પંચાયતની અંદર સમરસ થઈ હતી, બિનહરીફ થઈ હતી। અને અત્યાર સુધી માત્ર હજી એક ગ્રામ પંચાયતનું રિઝલ્ટ પરિણામ ભાવનગર તાલુકામાં આવી ચૂક્યું છે, જેમાં મહિલા સરપંચ ચૂંટાઈ ચૂક્યા છે। હાલમાં વાત કરીએ તો ભાવનગર જે ચૂંટણી વિભાગ છે, ચૂંટણી વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। 10 તાલુકાના સેન્ટર પર તમામ પ્રકારના જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતની અંદર ગણતરી શરૂ છે। અને ગણતરીની જો વાત કરવામાં આવે તો અત્યારે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર અમુક ગ્રામ પંચાયતો એવી છે કે જેમ કે વર્તેજ છે, ઘોઘા છે, બુધેલ છે, ઉખરલા છે, આ બધી ગ્રામ પંચાયતોની રાહ જોવાઈ રહી છે। ઉત્સુકતા છે, જે ગ્રામજનોમાં ઉત્સુકતા છે કે કોણ સરપંચ બનશે। અને ઘણા બધા એવું જે મતદાન હતું તેની અંદર પણ જાણે કોઈ મોટી ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી, એ પ્રકારે મતદાન થયું હતું। બાકી એ બધી જે ગામડાની વાત કરીએ તો જે ગામડાઓ છે તેની અંદર સામાન્ય રીતે જે ચૂંટણી ગ્રામ પંચાયતની યોજાતી હોય છે તે યોજાઈ હતી। તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે મતદાન પૂરું થયું હતું। અત્યારની જો વાત કરવામાં આવે તો 10 સેન્ટર ઉપર ભાવનગર જિલ્લાની અંદર મતદાન શરૂ છે, જુદી જુદી શાળાઓ, સ્કૂલ, કોલેજ પર। ત્યારે અત્યારે અમે શામળદાસ કોલેજમાં ઊભા છીએ, ત્યાં મતગણતરી શરૂ છે। એક ગ્રામ પંચાયતનું પરિણામ આવી ચૂક્યું છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતગણતરી શરૂ છે। અને પોલીસ સુરક્ષા પણ સારી કરવામાં આવી છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતગણતરી શરૂ છે। થોડી વાર પછી એટલે એવું લાગી રહ્યું છે કે 2 થી 3 કલાક પછી એટલે 1 વાગ્યા આસપાસ તમામ ગણતરીઓ પૂરી થઈ જાય અને ગ્રામ પંચાયતોની જે 233 ગ્રામ પંચાયતનો જે નિર્ણય આવવાનો છે, પરિણામ આવવાનું છે, તે થોડી વારમાં આવી શકવાની શક્યતાઓ છે। ધીરે ધીરે જે ગામડાઓ છે તેના પરિણામ આવી રહ્યા છે। આવનારા કલાકોની અંદર ઘણા બધા ગામોના પરિણામો, કોણ સરપંચ થશે, કોની બોડી ચૂંટાણી, તે તમામ નિર્ણય આવી જશે। અને જે રસાકસીવાળી ગ્રામ પંચાયતો છે તેના પરિણામ પણ આવનારા કલાકોમાં જ આવવાની શક્યતા છે અને 1 વાગ્યા આસપાસ તમામ ગણતરી પૂરી થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જયેશ, બિલકુલ હજી તમામ પ્રક્રિયા પર આપ નજર રાખતા રહેજો। તો 1 વાગ્યા સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે અને અત્યારે જે મતગણના ચાલી રહી છે એક બાદ એક તમામ સરપંચના નામ પણ સ્પષ્ટ થઈ જશે કે કોની જીત કોની હાર। MD
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH